નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો. લક્ષ્યમ એકેડેમી પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જો તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય તો તમારા માટે ગૌણ સેવાની અંદર આવી છે ખૂબ મહત્વની એક જાહેરાત, ખૂબ મોટી ભરતી, અને એ છે AAE એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કર્યું હશે અથવા તો જે લોકો હાલમાં D2D ની અંદર એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીની અંદર હશે, એ બધા જ લોકો એ અહીંયા અપ્લાય કરી શકશે. સમજીએ શું છે આખી વસ્તુ. તો ગૌણ સેવા મંડળ દ્વારા જે એક કહેવાય કે સુપર ક્લાસ 3ની આ ભરતી કહી શકાય એવી એક ભરતી છે એ જાહેર કરી છે. એ ભરતી છે સિવિલ એન્જિનિયરિંગની અંદર આધિક મદદનીશ ઇજનેર વર્ગ 3, જે એકચ્યુઅલી રીતે સુપર ક્લાસ 3 એ કહેવાય છે. હવે આની ટોટલ જગ્યાની વાત કરીએ તો એ 824 જગ્યા છે. કેટલી છે? 824 જગ્યા ઉપર આ ભરતી એ જાહેર કરવામાં આવી છે. 824 જગ્યા ઉપર ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે? ફોર્મ છે એ 13/5 થી લઈ એટલે કે 13 તારીખથી લઈ, અને આ જ્યારે વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું એ ત્યારે 12 તારીખ છે. 13/5 થી લઈ અને 27/5 સુધી આ ભરતી છે એના ફોર્મ તમે ભરી શકશો. ક્યાંથી ભરી શકશો? તો એ છે ojas.gujarat.gov.in. આના ઉપરથી તમે ભરી શકશો. તો ટોટલ જે જગ્યાઓ છે એમાં 824 જગ્યા છે, જેમાં બિન અનામત એટલે કે ઓપન કેટેગરીની 394 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કહેવાય એની 82 જગ્યા છે. અનુસૂચિત જાતિની 64 જગ્યા છે. STની 49 જગ્યા છે. અને જો વાત કરીએ આપણે SEBCની તો એની 235 જગ્યા છે. જો હવે વાત કરીએ મહિલાઓની, અહીંયા આ જગ્યાની અંદર મહિલાઓનો રોલ સૌથી મહત્વનો છે. મહિલાઓ માટે ખૂબ જ મોટી જગ્યા છે. બિન અનામત વર્ગની મહિલાઓ માટે 130 જગ્યા છે. EWS માટે 27 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 21 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 16 જગ્યા છે. અને SEBCની મહિલા માટે ટોટલ 77 જગ્યા છે. જે સિવિલ ડિપાર્ટમેન્ટની અંદર અત્યાર સુધીની સૌથી મોટી ભરતી કહી શકાય. 824 જગ્યાઓ કહી શકાય. કેટલી? 824 જગ્યાઓ ઉપર આ ભરતી એ આવી છે. ઓકે, તો હવે પહેલો જ પ્રશ્ન હશે તમારો કે સર આમાં શું વય મર્યાદા શું હોઈ શકે? વય મર્યાદા છે એ 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધીની હોઈ શકે. તો બીજો પ્રશ્ન એવો હશે તમારો, સર આ જે ભરતી છે એની અંદર વય મર્યાદામાં કોઈ છૂટછાટ મળવા પાત્ર છે કે નહીં? તો વય મર્યાદાની અંદર ચોક્કસથી છૂટછાટો છે એ તમને મળવા પાત્ર રહેશે. કેટલી હશે? તો કે સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એમને 5 વર્ષનું એટલે કે 33 વર્ષ આપણે કરીએ, 33 + 5 વર્ષની એને એજ લિમિટમાં છૂટછાટ છે એ મળવા પાત્ર રહેશે. બરાબર. પછી પુરુષ અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એને પણ એવી જ રીતે 33 + 5 વર્ષની જે મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે તો એને 33 + 10 વર્ષની મર્યાદામાં છૂટછાટ છે મળવા પાત્ર રહેશે. ઓપન કેટેગરી વાળા માટે એટલે કે ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમના માટે કોઈ છૂટછાટ નથી. એમને ફરજિયાત 33 વર્ષ જ એના માટે એ 33 વર્ષ જ એ રાખવામાં આવ્યા છે. પણ જે મહિલા ઉમેદવારો સામાન્ય વર્ગની એમને પણ છૂટછાટ છે, અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ છૂટછાટ છે, અને મહિલા ઉમેદવારો જે અનામત કેટેગરીના છે એમને 10 વર્ષની છૂટછાટ છે. માજી સૈનિકની વાત કરીએ એમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તો એના પછી પ્રશ્ન ઊભો એ થાય કે સર આ ભરતીમાં એલિજિબલ કોણ? શૈક્ષણિક લાયકાત શું હશે? કઈ પ્રકારની શૈક્ષણિક લાયકાત હોય છે? તો સર આ જે જગ્યા છે જે AAE એટલે કે અધિક આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, જેમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય એટલે તમે આમાં એલિજિબલ થશો. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું હશે એ માન્ય રહેશે. બીજો પ્રશ્ન થશે, સર અમે તો ડિગ્રી કર્યું હોય તો શું અમે એલિજિબલ છે કે નહીં? ડિગ્રીવાળા લોકો આ માટે એલિજિબલ નથી, કારણ કે ડિગ્રીવાળા લોકો માટે અલગથી બીજી ભરતી આવે છે જે GPSC અંતર્ગત આવશે. બરાબર. તો ડિગ્રીવાળા જે લોકો છે
એ આમાં ફોર્મ નહીં ભરી શકે. માત્ર ડિપ્લોમા વાળા જ ખાલી જે છે એ ડિપ્લોમા હોલ્ડર્સ છે એ જ અહીંયા ભરી શકશે. હવે જે મિત્રો હાલની અંદર ડિપ્લોમા હોલ્ડર છે અને ડિગ્રીનો કોર્સ કરી રહ્યા છે એટલે એને આપણે કહીએ ડિપ્લોમાથી ડિગ્રી, બરાબર, ડિગ્રીનો કોર્સ કરી રહ્યા હોય, હાલ અત્યારે કોલેજમાં હોય, તો એવા લોકો માટે જ્યારે એ નોકરી એ પૂરું કરે એની પહેલાં નોકરીમાં, સરકારી નોકરીમાં લાગવાની પૂરેપૂરી તક એને અહીંયા મળી રહી છે. કઈ રીતે? કારણ કે એ લોકો તો ડિપ્લોમા હોલ્ડર જ છે, એને તો ડિગ્રી જે છે ભલે કરતા હોય પણ આમાં તૈયારી કરે થોડી અને વ્યવસ્થિત માર્ગદર્શનની સાથે તૈયારી કરે તો ચોક્કસથી આ ભરતીમાં આ પરીક્ષા એ પાસ કરી શકે. તો આ રીતે એ બધા લોકો છે એના માટે આ મહત્વની એ વાત છે. બીજી વાત કે આમાં એક કમ્પ્યુટર જાણકારીની વાત કરી છે કે જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારો પાસે કાં તો ધોરણ 10માં અથવા તો ધોરણ 12માં જે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર. હવે જનરલી કમ્પ્યુટરનું જ્ઞાન એ જે ડિગ્રી કરેલા લોકો હોય એને હોય જ, ડિપ્લોમાની અંદર આપવામાં જ આવે છે. એટલે આ વસ્તુમાં એ ક્લિયર છે. હવે બીજી વસ્તુ એ કે આમાં જે ફોર્મ છે એ કેટલા રૂપિયાનું છે? બિન અનામત વર્ગના ઉમેદવારો છે એમણે 500 રૂપિયાની ફોર્મ ફી છે એ આપવાની રહેશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયાની ફોર્મ ફી છે એ આપવાની રહેશે. અરજી છે, ફરી પાછું એક વખત કહી દઉં છું કે અરજી ક્યારથી શરૂ થશે? 13/5/2025 થી લઈ અને 27/5/2025 સુધી છે એ અરજી થશે. 13 તારીખથી લઈ અને 27 તારીખ સુધી એ અહીંયા અરજી તમે કરી શકશો. એટલે ત્યાંથી ત્યાં સુધીના સમયગાળા દરમિયાન તમે પૂરેપૂરી રીતે આ એ જગ્યા હશે જ્યાં તમે અરજી છે એ કરી શકશો, બરાબર. અને જે પણ મિત્રો, જો તમે તમારા માટે આ વખતે વર્ક આસિસ્ટન્ટ અને AA આ બે ભરતી છે, લગભગ 1400 જગ્યા છે. આ 1400 જગ્યાની અંદર તમે સેલ્ફ સ્ટડીથી કદાચ તમે પાસ કરો પણ એનો સમય છે થોડો વધારે થઈ જશે. અને જ્યારે લક્ષ્યમ એકેડેમી ઉપર કે જે વર્ક આસિસ્ટન્ટ પાસ કરેલા એવા જે ઉમેદવારો એ જ મેન્ટરશિપ આપી રહ્યા છે, એ જ તમને ભણાવી રહ્યા છે. એટલે કે તમે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમીની આ વર્ક આસિસ્ટન્ટ પ્લસ AA આ બંનેની તૈયારી છે એ તમને એક સાથે કરાવવામાં આવે. એ રીતે આ આખી એક બેચ જે બહાર પાડી છે, આ જે બેચ છે એ બેચ તમને વિથ મટીરિયલ 7,999 અને વિધાઉટ મટીરિયલ 6,999 રૂપિયાની અંતર્ગત તમને આપી રહ્યું છે, બરાબર. અને તમારે આનાથી રિલેટેડ કોઈ પણ માહિતી જોતી હોય તો અમારો જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ચોક્કસથી કોલ કરી શકો છો 9429077607 ઉપર. આ બેચ છે એ લાઈવ હશે. પછી તમે ધારો કે રેકોર્ડેડ જોવાનું, લાઈવ જોવાનું ચૂકી ગયા હોય તો રેકોર્ડેડ પણ મળી જશે. આમાં તમને મટીરિયલ પણ મળશે, PDF જે મટીરિયલ્સ છે એ પણ મળશે અને પ્રિન્ટેડ આખું એક મટીરિયલ જે છે એ તમને ઘરે કુરિયર પણ કરવામાં આવશે, જેમાં ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવશે. અને 1-to-1 મેન્ટરશિપ છે આ પરીક્ષામાં પાસ કરવા માટે જે ખૂબ જરૂરી છે, એ 1-to-1 મેન્ટરશિપ છે એ પણ તમને આના અંતર્ગત આપવામાં આવશે. એટલે આ તમારો જે 210 માર્કનો સિલેબસ છે એ 210 માર્કના સિલેબસની સંપૂર્ણ જવાબદારી એ લક્ષ્યમ એકેડેમીના અંતર્ગત રહેશે. અને ચોક્કસથી છે તમે એવા જ વ્યક્તિ દ્વારાની પાસેથી તૈયારી કરો છો કે જે વ્યક્તિ ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ અને AA છે એ પાસ કરી ચૂક્યા છે. તો તમારા માટે ઓલરેડી એક્સપર્ટ જે લોકો પાસ કરી ચૂક્યા છે એ જ તમને પાસ કરવા માટેનો સફળતાનો મંત્ર આપશે. તો જે પણ મિત્રો સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમાની અંતર્ગત કર્યું છે તેમના સુધી આ વિડીયો છે ચોક્કસથી શેર કરજો. અને જે મિત્રો છે આની તૈયારી કરવા માંગે છે એક વખત લક્ષ્યમ એકેડેમીનો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ઇવન કે ફોર્મ ભરવાથી લઈને કોઈ પણ બીજી પણ હેલ્પ જોતી હોય તો પણ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરીને માહિતી છે લઈ શકો છો. આશા રાખીએ છીએ આ માહિતી છે સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ વિડીયોની અંતર્ગત. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.